ફોન ઉપર ફોન કર પણ હા કોક આવીએ છીએ તમારા ટાળો થઈ જશે બધું થઈ જશે. હાલો હા બોલો નીકળી ગયો તું રસ્તામાં તું બીજા આવે છે ક્યાંથી આવે છે કુવાયેલા દેખો શું વાંધો નહીં હું આવું એવો રંગાથી બે ભેગા થવું એ હા હેડો પાછો જાઉં બીજા ભૂવા બોલાય કશું હતું નહીં ઈ ટાળો કરી દો શું ફરક પડે. મારા ગુરુજીને પહેરાવો ફૂલડો ની માળા મારા દેવા રે હોજી મારા ચાલે શીખે જય માતાજી જય માતાજી. મજામાં જે બાજુ ઉભર્યા છે? હું જતો તો એક ટાળા માટે જતો હતો પણ થોડું યુવાને ડફો પડ્યો એટલે પાછો ઘેર જઉં. આમ હું કહેતો હતો મારે બાધા છૂટી કરાવી છે જે શું કરવું પડશે? શેમ બાધા છૂટી કરવી છે એટલે બસ મારે બાધા રાખવી નહીં કેમ કોમ થયું નહીં કોઈ સારા આવ્યો નહીં એટલે બધું મારે બાધા છૂટી કરવી છે. એવું છે? ઓહો એ તો કોમ તો થશે ગઢભાઈ રાગ બધું થશે આપણે બધું વર્ક કર્યો છે કે? ઓહો ના ના પણ મારે છૂટી કહી જ નાખ્યું છે કે આપણે ચંપલ પહેરતો થઈ જવું કે આ જેટલા ટાઈમથી હું ખાખડો પહેરતો નહીં પગમાં અમુદા જોડા પહેર્યા નહીં બોલો કોમ ના થાય ખોટું આપણે બાધા રાખીને કરવાનું. હા તે પછી છૂટી કરવી હોય તો છૂટી કરી દો બીજું શું. એટલે શું કરવું પડશે? બસ નારિયેળ લેતા આવજો એક અગરબત્તી લેતા આવજો ને 250 પેડા લેતા આવજો બરાબર. આટલું કરીને બાધા છૂટી કરી દો બરાબર. તમે તમારે જો લેવી એ લેજો બીજા. હા હા ખોટું કોમ ના થાય ને કીધું આપણે રહી જઈએ એટલે કશું હતું નહીં છૂટી કરી દો. કેટલું ગંધાતું પડ્યું છે વળ કરી દઉં લાવજે આ બધું વળ કરી મૂકી દઉં કઈ વાસણ બી છે હજી. અને પેલી સવલી એ હબળ અલી પેલા 200 રૂપિયા લઈ જઈએ લાયકન બાપા તું ઉસીના 200 રૂપિયા લઈ જઈએ જેટલા દાડા થયા બાપા મારે કગરવાનું આલીન તને એ લાય ચારા આલે તું પણ મારે ભાઈ હટાણું લાવવા કશું 1 રૂપિયા ઘરમાં નહીં તું 200 રૂપિયા લઈ જઈએ તે હજુ હાલતી નહીં પાછા. અરે ચારા હાલે ના પણ મારા હાલ જ જોઈએ મારા હાલ જ એટલે હાલ જ તું લાય મારા ઘરમાં કોમ છે 1 રૂપિયા ઘરમાં નહીં બધા જોડે ભીખ માંગવાની આલી આલીને મારા કંટાળો એક તો. હાય હાય આ તો થોડું મોડું ઉઠવાનું છે પણ શું કરે અહીંયા રાતે વરસાદ એવો પડ્યો છે ને જબરજસ્ત વરસાદ પડ્યો છે તાને દાંતન બાતન કરી દઉં ફર્સ્ટ ક્લાસ ને પછી વટનગર બાજુ જાઉં તે ગોટા બોટા ખાઈ આવું તાન આપણે એકલા છીએ હું કા ભાઈ જફા કરે તાન જે મોનો કા ના મોનો ગામમાં દુશ્મન પેદા થયો છે લ્યા તાન આ મારા બેટાને એકલો શું તોયા મારું હારું થાય ગામ વાળાને ગમતું જ નહીં આ રાતી કોક ટુસકું કરી જશે ને એન્જિન ભૂઈ પાડવાની કોશિશ કરે છે પણ તમને શું ખબર છે લ્યા કે એન્જિન પહોંચેલી માં આયા છે તાણ હાલ જ માર ભાઈબંધ બુધાલાલને ફોન કરીને બોલાવી દઉં કે એવાના ઘેર જઈને કી આવું ફોન નહીં કરવો બુધાલાલના ઘેર જવું કે હાલને હાલ હેડો દાંતન ને બાતન તેલ પીવા ગયું તાણ પણ હાલને હાલ બુધાલાલના ઘેર જવું પડશે. બુધાલાલ છે ને તમે દાડો ઉજ્યો ને એવી જ મારી નજર પડી છે અડ્યો બડ્યો નહીં બરોબર અડ્યો નહીં હું તમે ચિંતા કરો છો હું બેઠો હોય તો મને ખબર છે કે વિધિ સિદ્ધિ ના તો પેલું રીદો જોઈ લેજો આ મારા બેટા છે ને રાતમાં આવીને કરી તો શું બોલો હાય હાય ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બરાબર
વિધિ જબરદસ્ત કરી છે પણ હો કોકને મેકીને કહી દઉં હમ, કે હું થયું છે હું નહીં થયું હા હમ. માણસ જેવો જેવો શું નહીં જેવો જેવો રમતો નહીં હા મને ખબર છે કે કારી 14 ના દાડા તમે જોશો મોહણોમાં છે વાહ અમાર ના દાય અડાય તમાર ના હારું સોટી પર તો મારા પાછું 100 મહાનું શું ફેરબું લઈને જો હા. વાગતું ગાતું રસ્તામાં જતું આવતું હમ, હા બંધાતું હોય હા. અને જો નહીં બંધાતું નહીં બંધાતું. કશું ના થયું હોય હા, અને જો આ વાત ઉપર હમ, આટલો ઊભું રહ્યું હોય હા. તો બંધાય નંજી હા, ટૂચકું કરવામાં આવ્યું છે બરાબર હા. દલાલીનો ધંધો હા, હા. જોમ્યો છે કે હમણાંથી જબ્બર આ તો હા? સીઝન આવી ના 6 માં મારે બેસવાની સિઝન આવી છે ને ધંધો જોમ્યો છે નેનજી આ ધંધા ઉપર ટૂચકું કર્યું છે એટલે નેન્જીનો ધંધો બંધ ધંધો કરાવવા બંધ કરાવવા અને દુશ્મન છે ને હા, રસ્તામાં જતો દુશ્મન એવું છે રસ્તામાં જતો દુશ્મન અને વતાય દુશ્મન હા દુશ્મન વતાય ને તમારું દુશ્મન નો ઉલાડી મેળો ઉલાળો એટલે દુશ્મનને ખબર પાડો છો કે જી હું વાત કરો છો કશું વધુ નહીં હું આનો વળ પાઈ નાખું છું કાવતરું કર્યું છે ને હમ. અને એ વળીને પાછું જાય ને એટલે એ ફટકોડવો જોવા ફટકો અડશે તમે વડનગર પોકો હાલ ને હાલ હા, બરાબર હમ, અને ભૂતની દુકાનમાં જઈ હા, બરાબર હું લખી આલું એટલું લાવો હા. અને આપણે આર્ય કરી દઈએ હા. અને હું જે તમને વિધિ કહું એ લાવી દો અને જે વસ્તુ મંગાવી લાવી દો આપણે બેઠક કરી અને એ કરી દઈએ બરાબર એ ટુસ્કો ભરી તારો અત્યારે સૂર્યનો છોટવા મોડી છે તો બધું થઈ થઈ જાય જવાનું. કોની ચિંતા છોડી દે ખડો હા? આ બધું મારા ઉપર નાખ મેં બોધી કાઢ્યું બધું બોધી ધોઈ નાખજો બરાબર હું તમને જે લખ્યાડો કર હું લખ્યાલું છું કરજો જલ્દી હું આનું નદીમાં જતો પતરાઈ દઉં બરાબર હાય હાય બાપે કેમ રોવો છો આ જોજો આ કર્યું કોકે શિકા કોને કર્યું શેટોરા હું તો હવારની ઉઠી જોઈ તારની બિયાવ છું બિયાઈ જઈશું મને તો ફફડાટ થઈ ગયો શિકા કોને કર્યું ચેનું કર્યું ને નખો જ જજો શાળો માર વાત બ્રો આ તો ટુચકું કરી છે આજથી 3 દાડા મોર મારા ઘેર કોક કરીશું તું હાય તાને આ તો મહી નાખ કાવતરું કે ભાઈ પબડો ઓની દવા એક જ છે શું બુધાલાલ ભુવોજી તે બુધાલાલ આવશે હાલ આ બધું વળે મેલવું પડશે હાલ ને હાલ કે તમારે ઘેર કોઈક નુકસાન થાય ઈયાને હાલ તમે બોલાવો હાલ આર્યો કરાવી દઈએ ઈયાને કીએ શિકા કોને કર્યું હે જેને કર્યું એનું લખો જ જાજો હાલ ફોન કરો ને બોલાવો હલો હા બુધાલાલ નેનજી બોલું છું હા હાલ ને હાલ આવજો વાયકણ આ વાયકણ આપણો ચંપા ભાભી નીકળ ઓહો વાયકણ સાપરો હાલ આવો હાલ આવો કે બાપ તમે ટૂચકું કર્યું છે કોકને ઓહો હા રેડો હા હા હાલ આવી જ છું ને હાલ? રસ્તામાં જ છે હા તો એવડી જલ્દી જતા આ બાપ હું હતા. તો હવા રસ્તા કોમ કરતી હતી ઈ તો હારું હારું થયું કે વહેલા ફોન કર્યો કે અમદાવાદ જતા હતા સાબા મેલો એટલા ઘડી આવી એટલા ઘડી હા તો એવું હો? ખબર સામેલું હો. તો સામેલ જો આ બધું ભાભી હોર રાખવી પડે કાં તો અરે મારા આ તો હું બેટા કામ કરતી હતી ને અચાનક આવી બિયાણી પણ મારા શું દુશ્મની છે તે હું આ રસ્તા વચ્ચે મારા ઘેર આવીને કર્યું અત્યારે ખબર તો છે કે દુનિયા ડગાબાજી છે ભાભી બાપરે. વિશ્વાસ ના રખાય કોઈ નહીં જો સામેલો હા હું ચા મેલું એને બોલાવો હો તરત ઓહો હાય હાય જોજો ભાઈ અત્યારે આ દુનિયા હોમી સાથી નહીં પહોંચી વળતા એટલે પાછળથી ડગો કરે છે હોમી સાથી આવું જ ખબર પડે હું કેવું ભાભી સાચી ખાને વાત બુધાલાલ આવશે ને ના તો સારું છે આપણા ગામમાં ભુવોજી છે ખતરનાક કા બધું કોણ કરે છે ઓ બાપ તાને? રે. ના, તો બધી આવી મેલી તો હારું હશે કે કોને કરી હો મેલી વિદ્યા કેવા કહેવાય ભાભી ઘરમાં પહેરી જાય ને તો બધું સાફ કરી નાખે કશું ના મેલો પણ એમ કોઈના કોઈને આપણે મળ્યા હા આવતા બુધાલાલ આવતા લાગે છે અહીં આયા હેડો હા જય માતાજી જય માતાજી બુવાજી જય માતાજી આવો જય માતાજી આવો. હા હા
બેહો કવરી. બેહો આ બાજુ આવો. કયો? કરું બેહો. બેસજો આ બેહો હોપડો સમાધાન હાવ મજામાં. જોયું નજર પડી જ. આ હું હવાર ઉઠી ને તારનું આઈ નજર પડી. તો જો આ બાપરા ડોશીમાં જોડથી ભાભી જોડથી શું લેવાનું હોય છે તે આ બધો નાટક કરીશું તાણ શાનું કર્યું તારી શીખા કોને કરી બાપ જેને કર્યું એનું નખો બધું કહી દે ચાલે. કના વિશે કર્યું છે ને કને કર્યું છે ને બધું હાલ હમણાં વાર જ નહીં ડોશી હમ જમીનનો ડખો પડ્યો છે જમીનનો ડખો કોઈ જમીન ખબર છે સારું અમે યાર બુવાજી ઓન શંકો મરી ગયો હા હા હમ. એના પહેલાનો ડખો છે શંકો એમનેમ નહીં મરી ગયો તમારો ડોહો એમનેમ નહીં જતો રહ્યો આમાં જતો રહ્યો એવું સિદ્ધપુર જોતો લે શંકો એ દાડો સિદ્ધપુર જોતો ગાડીમાં લઈ ગયા છે શાપ આવી ત્રીજો દાડો નહીં જવા દીધો બુવાજી તમારી હા હા ઉવા ઉવા ખબર છે ને ભાભી વાહ, વાહ, વાહ. વાળું ખેતર છે ને આપણે ઉવા ઉવા બાળ વાવો છો? ઉવા એનું ટુસકું છે જમીનનું ટુસકું છે જમીન લેવા માટે અને જો એને નહીં વળાવીએ ને તો ફના કઈ નાખશે હેતર લેવો છે વરાબુ તો પડશે ભાભી જો ચોખ્ખું કહું છું એ હેતર લેવું છે હા તો તમે ત્યાં કરી નાખો જે કરવાનું હોય. વિધિ થોડી મોટી થશે બરાબર નક વળશે નહીં આવી. ના ના કરી જ હા, દે તો ને. કરી જે નાખો હોય ને. કહી દો ચોખ્ખું હઉ, જે હોય તાને- ચોખ્ખું કહી દે એટલે અમારે પતી જાય. હાલ તો બોધું છું હા બરાબર હમ. પણ રવિવાર રાતી હા આજ હું વાર શુક્રવાર ને શુક્રવાર. કાલનો દાડો જવા જાઉં કાલનો દાડો બોધું છું ને રવિવાર સુધી હા અને રવિવાર રાતે આપણે બેઠક કરી વળાવવું પડશે ટૂચકું બરાબર હા તમે ઓમ પહાણથી હમ. પેલી વસ્તુ જે લાવવાની કહું ને એના 5000 રૂપિયા લ્યો પોતો બરાબર ઓવ 5000 લ્યો બરાબર એ વસ્તુ લાવી દો અને પછી રાતે આપણે વળાવશું બરાબર હા તે કરી દેશો. હો હમ. જો નહીં ના વળાવો તોય વાંધો નહીં નેનજી ના તમારે ના વળાવો તોય વાંધો નહીં પણ પતરાય નહીં મેલક નળિયોય નહીં મેલક ના તળિયું નહીં ના ના મેલક બાપ મોયો 5000 તો 5000 પણ કોમ તો થવું જોઈએ કે કોમ તમારામાં તમારો બાલ પણ વાપો નહીં થાય બુધો બેઠો ત્યાર સુધી પૂછી લ્યો હોવાનું હા, તે કરાય. હોવાના ધંધા ઉપર કર્યું તું દલાલીના હમ. પૂછી લ્યો વાત સાચી તો. ભાભી ગમે તે દુશ્મન કરવાનું. બતાવી દીધો રાત્યો રાત પૈસા તો કાલ કમાઈ લેવું પણ આનું પટાવાનું કરજો તાને એટલે 5000 ઓંબાથી લઈ અને તમે ભૂતની દુકાનમાં તમારે લખેલું છે ને એની વસ્તુ લાવી દો આજે તમે ત્યાં લાવી દો હો. બરાબર બીજી બધી તૈયારી પછી રાખજો હા, તૈયારમાં જ લાવો આવે. પૈસા. પૈસા હોય એટલે હું લઈ આવું કા અને પેલા બોલાવવા પડશે હોય પેનેથી તાને. બે માણસો બોલાવવા પડશે વળાવવા માટે બરાબર હા. એવાનું કહી દઈશું તમે બે માણસ લો, લાવવા આ પડશે પૈસા લઈ લો અને તમે ત્યાં કરી નાખો. હાલો એક હું અહીંયા 5000 હો? તો 5000 પણ આટલું થઈ તો જાય. અને રવિવાર દાડો તૈયારી રાખજો હા હો લેવડો. કશું નહીં થાય લઈ લો તે તારવાનું કોઈ ચિંતા નહીં તમે લઈ લો બીક લાગતી હોય ને તમે બધું લઈ ના લો તમે લેતા તો ખરું. હું નહીં બેઠો પણ લેતા તો તો તમે હાલો કે. લેબુ હું લેતો જઉં છું હમ. બસ જે થઈ લેબુ છે અરે ના. બરાબર તમે કહો હાલ પી દઉં ના ના પીવાય કશું ના થાય મન તો લે હળો ભાભી ચિંતા ના કરતો આ બધું ઉપાડ લીધું ને ઓ બાપ બીક તો લાગે આટલે ઘર વચ્ચે વચ્ચ કર્યું હશે કે કોને કર્યું હો. એ બધી અમે ચિંતા નહીં કરવાની તમારે એ તો ભૂવોજી કરી દે એ બધું આખો દાડો એટલો સફા કરે ઓહો અલ્યા હુંકા તમે ઓમ કરો છો એનાથી મહી નાખો કે લ્યો મહી નાખો સરિયો ખોજી કાઢો તાને ઈ ચોખ્ખો કોઈના માટે કોઈ જીવીએ છીએ થોડા કોઈ કોકના રોટલા ખાઈને જીવીએ છીએ અને આવો કર્યા તો કોઈ માણસો કઈ મરી જતા થઈ ગયા છે મોય બીવરાવે છે આવો હમી સાથે આવો આ રાલ્યો જેમ કરો એમ કરો ઈ બીવાઈ થોડા જતા હું કઈ ના આવ્યો ફૂલ મેલ્યા છે ઢેકડો મેલ્યા છે તો કરી છે ત્યાં થંગ કર્યો છે એ તો થોડો કોઈ બીવાઈ જવાના છે
ઉડી ગયું ને ગદ્દી ઉડી જાય હજી તો આખું ઉડી જાય હજી શું આપણો તાપ ઓછો છે બીક બતાવો છે બીક બતાવો મમ્મી તાતી આવો ને ગદ્દી ખબર પડે ઓ ગોઠભાઈ ઉઠ્યો કેમ બખારો કરો છો ને જે ઓ ને બખા ના કરે બીજું શું કરે ઉઠી ગયો થોડા દર્શન કર્યા છે મહિના ખાન કર્યા છે ઓ. આ જોજો મહિના ખાન કર્યા છે મમ્મી સાચી આવો મમ્મી ખબર પડે શેતારો શું? શેતારો એમાં શું છે ચીરવાનું અડેત નહીં ને કશું મોં કાઢું એના જણું હોય લઈ જાય એનું નહીં ટુસકું કર્યું છે કાવતરું ખબર પડે છે કોઈ કાવતરું કર્યું વાત હાચી છે ને હજી પણ અમારું હું કોણ મોટો વાઘ છે તમે કહેતા હો પણ ગોઠભાઈ મોનો કે ના મોનો યા કાવતરું કાઠું કર્યું છે યા મારા એકન કરી તું અને તો બસ આપણે પેલો રહ્યો ને ભાભી ઓહો ઈવો નીકળે કરી તું કાવતરું આવું કર્યું તાણ અત્યારે દુનિયા તમને ખબર નહીં મમ્મી સાથી ના પહોંચી વરે ને ઓહો એટલે આ પાછળથી ઘા કરે પણ મહિના હોકડ્યા પછી ના આવતા શું કા બધું કરવામાં આવો ખોમી જાતી લ્યો પછી ગાલો એ ગમે તે કરજો આ એ પટાવાનું કરો ગમે તે કરી લડવું હારું ગોઠભાઈ જવો તમારે મારા લડાઈ થાય ને તો એકબીજા લાફા મેં લે જ કર પણ આ તો તમને ખબર નહીં જિંદગી હેરાન કરે તમારી પેઢી કાઢી નાખા આખી. તાણે ખબર પડે ને તે હું કરશું તેના મારું વરાબવું પડે વરાપણ તો પણ આપો તો જો કોણ કરે તો કોણ કરે યાર હેરાન. અને એક જ કારીગર છો કોણ બુધાલાલ ભુવો હું તો ના જઉં યાર માં તો બાધા ઈક નથી તે સૂતી પડે છે યાર માં તો કોમ નથી હું યાર બાધા વાત નહીં સાચી છે એની ચિંતા તમે છોડો બરોબર પણ બુધાલાલ ને કરીને આ બધું પટાવાનું કરો તો મરી ગયા જોને તો હું હાલ યોન માં જવું જેવી એ રીતે તો હું બોલાવું છું તો પાર મેળવ કરા તો યાર ફોન મહિના કાઢજો ફોન કાઢો તાન થોડું કરવા એક ફોન કરો યાર અડતા નહીં છો હું હાલ જ બોલીને આવું છું હાલ આવું તો આવું કરતા યાર આવું બધું મહિના પર ખબર નહીં યાર મારા આખો ધંધો નતો બેહી ગયો દલાલીનો હા મારા ધંધા ઉપર કોક નહીં કરી તું ધંધો મેં તો બુધાલાલ હોય તો મારો ધંધો હેડાઈ ગયા હાલ સેવા કમાઉં છું પૈસા ઓય સવારે જતરો હોય તો 5000 ખીચામાં કાઢીને ઘેર ઈવોય બધું અમુક કરી ચાલ ઉધાર તો તાને હવે મારા ત્યાં કોક કરવું હું તો પડશે શોય ના શોય વાળવા જોઈ છું દર કાઢી તો દેતા દારામાં હોણમ જોઈ છું ખબર તો તાને પહોંચેલા છું હું મોગડી કરે તો ધાર ઉકવી નાખું હું નહીં બોલાવું પણ તમે તમારી હું બોલાઈને આવું છું. મારા શરમ વડે પાછી હું બોલે ને આવું છું મોજ થોડો ઘણો ખર્ચો થયો તો થયો પણ આ બધું વળાઈ મેલો મો ખર્ચો તો તારે મોવા હું હાલ જ બોલાવતો આવું. અરે આ હા હું કામ કરો તો તમે હું કામ મને મહિના કામ માંગો છો તમારે લડવું હોય તો મારા ઘેર આવીને લડો પણ આ બધું શું કરવાના આવે બેનજી આનું ગામમાં શિકાર હું થઈ રહ્યું છે તે જ ખબર પડતી નહીં ગામમાં ગમે તે કોઈ દુશ્મન પેદા થયો છે તો એકબીજાના દુશ્મનો થઈ ગયા છે યાર એકબીજાના આ મોં ના હોય હા તો ગોમ આખું ફના થઈ જાય ફના મને શીખવાડો ખરું હા મને શીખવાડજો હું જતો જતો શીખવાડતો જ હા? જરૂર સંપર્ક કાઢો હરી કાઢો સંપર્ક કાઢો સંપર્ક કાઢો ફોન કાઢો એ માં હા હા અડું ફૂલ ને અડું તમે કહો તો અડું બોલાવો ધણી બોલાવો બે જોઈએ ફૂલ નો ના અડતા હો હા જય માતાજી જય માતાજી વડાજી હા બધું કહી દે બે હોય ચોખ્ખું પણ મારા યાર મારા જ મળી બીજું કોઈ ઘર જ ના મળ્યું યાર મારા યાર અમારા નતું આ પછી આવી સંકેત સંકેત આલે છે એ બધી ચુલેરો જ કે હોય એ દુશ્મન હા સીધું મહી નાખો વડા ગોઠભાઈ સીધો પણ આનું મેં હું બગાડી યાર મેં કોઈનું બગાડી જ નહીં. આપણે શું કોઈનું બગાડીએ છીએ કોઈ હો મળ્યા ગોઠભાઈ બધા હરખા હોય બધા આખા તો ના મળે તમે યાર જોતા જોતા છે પેલા જોતા બહુ વધારે લોકો મારા ત્યાં બોલતા નહીં હો ગોઠભાઈ બોલતા નહીં કગરી પરો જજો
ફટાફટ કગરવાન કરો એ માં નંજી હવ માં ફૂલ ના દઉં વસ્તુનો હાથ ના અડાડતા ભાઈ હા વાંધો નહીં. એ માં તને લોબા દર્શન કર દો થાય જે હોય કોટ ભાઈ ને માં કહી દો મકાઈ વાળી માતા આઈ લ્યા હા? મકાઈ વાળી માતા આઈ મકઈ વાળી જે હોય મારે આમાં તો સારું કરજે મારે તો ઘેરની પથારી ફેરવવાનું કર્યું હા ગોડા હા બાધા તો છૂટી કઈ નાખી પણ આ બધું દુશ્મનને કરાયું ભાઈ તમને ભલે લોકો સળાયા છે ભાઈ બધા છૂટી કરી દે પણ જાણ તો બધી બુધો તારા ઘરમાં હતો બુધાની માતા તારા ઘરમાં હતી ત્યારે એ તારો બાર વકોડો તો થતું લે પણ હા, આ ટાઈમ બાધા છૂટી કરી દેવરાય ભાઈ નંજી હા તો તો માં. બાધા છૂટી કર્યા પછી બાધા છૂટી હાથે કરીને કરાઈ ગયા મને બે જણો કીધું એવું તો હા, પછી મને ખબર હતી અને જેવો બુધો ખાયો બુધાની માતા તારા ઘરમાંથી ખાઈ ભાઈ હમ. તને મહી નાખવા ઉપર આવી ગયા કાવતરો સીધો માં અને ના ના જવા દો 9મો દાડો 11 વાગે તને ના લઈ લઉં એટલે બાતા ખોટી એવું હાથ કરવા દો આવું હાથ આમાં એવું ના કરવા દો. કરે. એવું ના ના, કરે નહીં કરું મારી દુનિયા ગોડી જમા હું નહીં કહેતો ભાઈ આ કે છે આ કે ના, મારી તું જે હોય ને તું રોચી પડે હું આ એમાં બે આને પટાઈ યાર બીજું શું પટાવવું પડશે ભાઈ અને અમે જે બોધ્યું છે ને હા. એટલે તમને એવું લાગતું હોય પણ આટલા રડા કહી દો કે દીવમાં હું બોધ્યું છે તમને ભલે મને મારા પર ભરોસો થાય પણ આટલા રડા કહી દો કે અમે હું બોધ્યું છે હું માતા બોલું લે હા અમે લેવું બોધ્યું લે કઈ દે માં અને જે મોમે પણ હવા રૂપિયાથી મોડીને જેટલા બોધ્યા હોય પણ લે ભાઈ જીવના રૂપિયા મિલ્યા છો અમો જીવ લેવાના રૂપિયા મિલ્યા આવો છો આવો હો. હા આ બસ કામ માં હા માં જે હોય મારી મારા ઘરમાં મને કશું થવું ના જોઈએ એવું પકડ બોલો ખબર પડી ગઈ હું તો નહીં આવ્યો ભાઈ તમારા ઘેર ના જો જો 500 રૂપિયા બોધ્યા હા. પૈસા જ તું બીજું નહીં લેવું નહીં કરું ચિઠ્ઠી મેલી ચિઠ્ઠી તારીખ વાળી છે મામા તારીખ મારી વડાજી 9 દાડા નહીં દવા દે ના પણ 11 વાગે લેવાનું કે વાળાવાનું કરજો નહીં 11 વાગે નહીં તમે બધું વળાવણ કરો જે આવો. તને લાભવાન થાય હું લાવું છું બીજું કોઈ લાભવાન ના થાય તો હું લઈ આવું છું 11 વાગે ના દવા દે ગોડા બરાબર ઓનું ગોળાબાંગ કરીએ શાપ લઈ લે હું વાત કરો છો ના પણ એવું થવું જ ના જોઈએ તો મારા ખરા ને નંજી હા આ પૈસા આપણે લેવાના એ તો હા ભેગા વેણમાં મેં લેવું ઘરમાં મેળવાના હા, બરાબર હા. હાલના હાલ નંજી તમે જો હમ. દુકાન ના હોય તો તમારે જો તમે હંગાથી જો બરાબર ના એ તો એ રહી હવે ના માં હંગાત નહીં લઈ જવા કે પછી સમકબમ કદ પાછા બધું લઈએ હમ. હું હાલ છો નહીં તો બધી વસ્તુ ડબલ લાવવાની છે હા. ડબલ વસ્તુ લાવવાની છો બધી ડબલ ધૂપ લાવવાનું છે જેમ મોંઘું. લાવું છું એમાં ડબલ ડબલ અને ધૂપ મોંઘા મોંઘો કેવો ધૂપ પેલો, 2500 રૂપિયા વાળો પેલો હા 11000 રૂપિયા આલો 11,000 અને પછી વળાવશું ને 11000 તો ખાલી વસ્તુ ના હો હા. આ વળાવવાના બધું વાળાના બધા જીવથી 11000 વાળા હોય ને તો રવા દેજો હો. આ હા. વસ્તુ મેલીને ભાઈ હાલ ભાઈ ઉધાર આલી દે હાલ હા વાતો કરો. 11,000 નું હું નહીં કહેતો જે થતા હું હાલું છું પણ આ દુઃખ મારા કાયમ માટે તો છે. જતું રહ્યું જતું રહ્યું. હું આવ્યો સમજી હા, ને. તો હું એ તો ખર્ચી નાખું છું. 11000 રૂપિયા આપી દો અમને હાલ અને હાલ વસ્તુ તમે લઈ આવો અને હા. આજ રાતે તાત્કાલિક ચાર ભૂવા આવજો હા ચાર હા જો. ઉણે ચાર બેસી ચાર પાયે ચાર ભૂવા બેસી પછી હું બે ઈઓનો દરેકનો ખર્ચો બોલો 11,000 ચૂરા જોઈ છે. 11,000 પૂરા રૂપિયો ઓછો ને જલ્દી તમે હાલવાનું કરો એટલે પેલા દુકાન બંધ કરી નાખી પાછા અને ના હોય ને એવું વિચાર ના કરો ના તો આપણે નહીં કરવું ઈ ના, માટે. ના આ તો હું પૂછું છું આ. એટલે રે પૂછું છું ના ઈવોને એવું લાગતું હોય કે આપણે ભાઈ આ બધું ખોટા પૈસા લઈએ છીએ તો આપણે લેવા નહીં કોઈનો રૂપિયો લેવો નહીં આપણે શું અમે તો કોણ હાથ ગાલે ભાઈ ઘડી બુધાલાલ તમાર સિવાય એટલે સફાઈ આ કરવાની આ તો કઈ રમતની વાત નહીં ભૂલ થઈ જાય તો બુધાલાલ ને એ ફટકો હતો શું કેવું અને વાહમાંથી બધો બોલાવવા પડશે કહી દો મોટો યોર ભાઈ યોર બોલાઈ દઈએ હો કોટ ભાઈ તમારે મેં રમતથી તમારા ભાઈ ને ભાઈ બધા બહાર રાખજો પાછા હો હા તો હું બોલે છું. અલે. અત્યારે પૂરા જ ને? ઓવા, પૂરા. અને રાતી હારી હાલ ઓનો અડતા નહીં ઓના પર તગારો મિલ દેજો બરાબર એ હા. ઓને રાતી ટોકર. ટોકર મિલ દેજો બરાબર લેવડો લેવડો એકડું કાઢ હો હા હું આવું છું હંગાથી હા, ના, લાવવાનું નહીં. અને હવે ટોકન મિલ દે બોલ્યા વગર અને આના કરતા દરવાજો હાલ બંધ રાખજો કે બંધ રહેજો હાલ હો હેડો કોઈ કૂતરું એને આપવા જતા ખડકી દે હા, હા. હવે કાઢી દો છો. જેમ તેમ કરીને જીવ બસાવવાનું કર્યું છે મુવા પૈસા તો પણ હું ઉછેર પડી જાય એટલે બસ મારે બીજું કશું જોઈએ ના મારે તો ઘરની પથારી પડી જાય મને કોક લાઈન ટોકી જેવું પડશે કાઢો
ગણવા નહીં ગણ્યા છે કે નહીં ગણ્યા ગણેલા કેટલા હતા? 50,000. 50,000 મોકરો આમ ફેરાવ કોઈ જફા કરવાની નહીં આમાં તમે સાવચેત રહેજો આ ડખો છે ને આ કાવતરો જે તે તમે જો કરી આવ્યા છો ને આખા ગામમાં પકડાવા ના જોઈએ આમાં ખબર ના પડવી તો બુધાલા કે ધંધો બેસી જો આપણો ધંધો બેહી જવાનો ધંધો આ તો બેહી ગયો તો મને કોઈ બોલાવા તૈયાર નતું ટાળા એમાં ના પાડતા હતા બધા બાધાઓ છૂટી કરતા હતા પણ તમે જે બુદ્ધિ આલી ને હા તાને અત્યારે આ 50,000 ચેલા દાડા આપણે અઠવાડિયું અઠવાડિયું અઠવાડિયે 50,000 કમાઈ લીધા હા ખબર ને એક હાથે તાલી ગામમાં રવા દ્યો હા અમુક ગામમાં રવા દ્યો અમુ ના ધંધો બંધ કરી દેવો અરે બંધ ના કરાય તાન હજી તો આપણા હગે વાલે ને બગે વાલે બધા હું વિધિ કરી આવું છું ને મારો ફોન આવે ને એટલે તમારે આવી જવાનું હગે વાલે રાતી જવાનું તમારે હું રાતે જઈ બરોબર વિધિ કરી આવી હા અને સવારે પોકી જાવ સવારે પહોંચી છે પાછો મહેમાન ગતિ હા એટલે વાત મળે મને એટલે તરત જ હું તમારું નામ લઈ દે તમને બોલાઈ દે બરાબર ધંધો હગે વાલે તો લુખી પૈસા લેવા છે 20-25,000 એક ટાળા હતા એક કામ કરું સચિનજી નીકળ જઈએ હા તો વધારે મળશે નોકરી વાળા તો હા, એટલે એક જો પૈસો વાળી પાર્ટી હોય ને ઈ ટાળા કર કરો લુખ કરો અને મને બોલાય કરો કશો વાંધો નહીં જો આટલા રાખો તમે હાલ ખર્ચો ખર્ચો તે તો પછી આ બધું કરશું પછી કરશું બરાબર તાનું અને અમે પૈસો ગાડી લાવીએ ના લાવીએ ને નોમ કમાઈએ બસેડો લેડો હું એકડું હો હું કહી દે મિત્રો મિત્રો બહુ કેવું એટલે મિત્રોને એવું કહે છે હા. બરાબર દરેક બધું આ તો મનોરંજન માટે કર્યું છે બરાબર મનોરંજન માટે બનાવ્યું છે બરોબર એટલે તમે ધ્યાન રાખજો હમ. બરાબર બધા હાસાય નહીં વેતા ને બધા ખોટાય નહીં ખોટાય વેતા નહીં બસ વેતા. એટલા સમજી જજો હા. બધા હાસાય નહીં વેતા બધા ખોટાય નહીં ખોટાય વેતા નહીં હોતા બરાબર વિડીયો ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ જય જય માતા. માતાજી